નમસ્કાર. ધોરણ 12 ગણિત ચેપ્ટર 1 સંબંધ અને વિધેય. હવે આપણે એમાં બધા ટોપિકો લગભગ પૂર્ણ થઈ ગયેલા. હવે થોડા ઘણા દાખલા સ્વાધ્યાય પ્રકરણના 1 ના અત્યારે આપણે ગણીએ છીએ, જેમાં બધી ટાઈપના દાખલાઓ છે જે આપણે ચેપ્ટરમાં શીખી ગયા છીએ. એ ટાઈપના બધા દાખલાઓ એમાં આવશે. એટલે આપણે એ દાખલાઓને ગણીએ. આપણે એક આવું સૂત્ર લખેલું, બરાબર ધ્યાન રાખો. નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ. તો આપણે એમ લખતા કે દ્વિક ક્રિયાની સંખ્યા કેટલી થાય. આપણે આવી વાત કરતા હતા. તો એ પરની દ્વિક ક્રિયાની સંખ્યા, તો એના માટેનું સૂત્ર આપણે આવું લખતા હતા, n⁻n². અને બીજું હતું સમક્રમી દ્વિક ક્રિયાની સંખ્યા. તો સમક્રમી દ્વિક ક્રિયાની સંખ્યામાંથી કે n⁻n લખતા આપણે સમક્રમી દ્વિક્રિયાની સંખ્યાને આમ લખતા σn, અને આમ પણ લખી શકીએ n² n/2. હવે જુઓ, હવે એમાં થોડા ઘણા ક્વેશ્ચનોની આપણે વાત કરીએ છીએ. આપણી બુકની અંદર આપેલા આપણી બુકની અંદર આવા એક્ઝામ્પલ આપેલા છે. 1/2 પરની દ્વિક ક્રિયાની 1/2 પરની દ્વિક ક્રિયાની સંખ્યા શોધો અથવા તો સંખ્યા લખો. હવે ધારો કે આ ગણ આપણને એ આપેલો હોય, આ એ, તો એ એટલે 1/2. તો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના? 2. તો દ્વિક ક્રિયાની સંખ્યા, સૂત્ર હતું n⁻n², તો ઇઝ ઇક્વલ ટુ 2⁻2², 2⁴ ઇઝ ઇક્વલ ટુ 16. બરાબર છે. હવે આવો દાખલો આ જે લખ્યો છે સોરી 1/2, એની જગ્યાએ એક જગ્યાએ દાખલો આવો છે કે 1/2 પરની દ્વિક ક્રિયાની સંખ્યા શોધો. તો એ ઘટકો તો 2 જ આપેલા, તો એના કેટલો જવાબ થવાનો? 16 જ થવાનો છે. એટલે એમાં આપણે કશું બીજું વિચારવાની જરૂર નથી. 1/2 પરની સમક્રમી દ્વિક ક્રિયાની સંખ્યા લખો. 1/2 પરની સમક્રમી દ્વિક ક્રિયાની સંખ્યા લખો. તો a ઇઝ ઇક્વલ ટુ 1/2 આપેલા છે. તો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 2. તો સમક્રમી દ્વિક ક્રિયાની સંખ્યા n⁻n² n/2 ઇઝ ઇક્વલ ટુ 2⁴ + 2/2 ઇઝ ઇક્વલ ટુ 2³ ઇઝ ઇક્વલ ટુ 8 જવાબ આવે. બરાબર છે ને? તો આ રીતે આપણે લખી શકીએ. બીજો એક લખીએ આગળ. બધા શોર્ટ ક્વેશ્ચન ટાઈપના જ છે. અને બીજું, આ બધું પૂરું થાય એટલે ચોપડીમાં જે MCQ અમુક મેં ગણાવી દીધા લગભગ, તો પણ જે એકાદ બે કદાચ બાકી રહી ગયા હોય તો એ MCQ ને તમારે ગણી નાખવાના. બરાબર? બુકની અંદર જે MCQ બાકી રહી ગયા હોય એ MCQ ને આપણે જોઈ લેવાના. એટલે પાઠ્યપુસ્તક જોડે રાખવાનું અને એમાંથી આપણે ગણી નાખવાનું. બીજું આવું લખીએ છીએ એક વિધેયની સંખ્યા. બરાબર? આપણે એક વિધેયની સંખ્યા લખીએ તો આપણે એવું લખીએ, ગણ ક્વેશ્ચન a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 માટે તમને a ના ઘટકો 1 2 3 આપેલા છે.
તેના પરના થી તમામ એક એક વિધેયની સંખ્યા શોધો. એક એક વિધેયની આપણે સંખ્યા શોધવાની છે. તો એક એક વિધેયની સંખ્યા કેટલી? જો ઘટકોમાં તમને અહીં a ઇઝ ઇક્વલ ટુ 1 2 3, નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ 3, તો એક એક વિધેયની સંખ્યા એના બરાબર 3 ફેક્ટોરિયલ થાય. 3 ફેક્ટોરિયલ એટલે પછી આપણે જે રીતે લખવા હોય એ રીતે આપણે લખી શકીએ. બરાબર છે? તો આ રીતે આપણે લખી શકીશું. બીજું એક આવું આપેલું છે ક્વેશ્ચન. ક્વેશ્ચન આવો છે 1 2 3 માં 1 2 અને 2 1 ને સમાવતા 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા લખો. આ બધા એમસીક્યુ માં પૂછાય છે. આ એમસીક્યુ માં 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા શોધો. જો આમાં થોડોક બુદ્ધિનો ઉપયોગ કરવાનો. સામ્ય સંબંધ હોય ને એટલે આપણે પહેલા એવું કહેતા કે ભાઈ એ સ્વવાચક હોય, તો સંમિત હોય અને પરંપરિત હોય, આવું આપણે કહેતા હતા. હવે 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધો કયા કયા થાય? તો જુઓ, પહેલા નંબરમાં આપણે કેટલા સંબંધો મળે? જો આના પરથી તમને જે કુલ સંબંધ મળવાનો એ કેટલો મળવાનો? એમાં 9 ઘટકો હશે. એ ક્રોસ એ, ધારો કે આને હું એ કહું ને, એ તો એ ક્રોસ એ કેટલો થાય ખબર છે? આટલા ઘટકો મળે તમને. તમારે શોર્ટમાં યાદ રાખીને લખવાનું. આપણે ભલે આખો દાખલો લખીએ. કેટલા થવાના? 1 1 2 2, આમ લખો 1 1 1 2 1 3, પછી 2 1 2 2 2 3 3 1 3 2 અને 3 3. આટલા ઘટકો આપણને મળશે એક રોસીના. હવે આ બંને આવતા હોય એવા સામ્ય સંબંધો, એટલે એ બંને આવતા હોય પણ એ સ્વવાચક પણ એ બંનેના આવવાથી પણ એ સ્વવાચક બનતો હોય, સંમિત બનતો હોય અને પારંપરિક બનતો હોય. તો જુઓ, પહેલા નંબરનો કયો લખીએ આપણે? ધારો કે એને R1 સંબંધો કહું તો પહેલો કયો બને ખબર છે? તો 1 1, પછી 2 2, 3 3, બીજો 1 2 અને 2 1. આટલો બને ને? તો આમાં આવી જાય છે. શું થાય છે? સ્વવાચક પણ થાય છે, સંમિત પણ થાય છે અને પારંપરિક પણ થાય છે. બીજા નંબરમાં R2. બીજા નંબરમાં R2 જો આ બંને આવતો હોય ને એવો તો આપણે સંમિત ને પારંપરિક થતો હોય ને એવો એક જ ઘટક આવશે. કયો આવશે? એ ક્રોસ એ જ આવી જશે. એના સિવાય બીજો તમે કોઈ પણ લેવા જશો, આપણે આગળ શીખી ગયા છીએ એટલે હું શોર્ટમાં ચલાવું છું. તો એના સિવાયનો કોઈ પણ ઘટક તમે લેવા જો, કોઈ પણ એવો બનાવવા જો, તેવા સંબંધો તમને મળશે નહીં. એટલે સંબંધો કેટલા બનવાના? આનો આન્સર 2 આવશે. બનતા સંબંધોની સંખ્યા આપણને હંમેશા મળશે કેટલી? તો 2 મળશે. બરાબર છે? પછી બીજો એક ક્વેશ્ચન આવો હોમવર્કમાં ગણો. 1 2 3 માં 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા ખાલી જગ્યા. તો એમાં સામ્ય સંબંધોની સંખ્યા કેટલી આવશે? તો આન્સર 2 આવશે. તમે ઘેર ગણી જોજો, ટ્રાય કરી જોજો, તમને ફાવી જાય એવો છે. આમાં કોઈ એવો નથી કે નહીં ફાવે. ઓકે, એનાથી આગળ લખીએ.
થોડોક આગળ આપણે લખીએ. આવું લખીએ છીએ એમાં કે f from r tends to r, fx is equal to 10x plus 7 દ્વારા વ્યાખ્યાયિત છે. એવું g from r tends to r મેળવો કે જેથી GOF is equal to FOG is equal to IR થાય. આવું તમારે શોધવાનું છે કે ભાઈ GOF બરાબર FOG બરાબર IR. આ IR લખ્યું છે શું છે ખબર છે? તદેય વિધેય છે. આપણે કહેતા કે ભાઈ a થી એનું વિધેય હોય તો તદેય વિધેય કયું લખતા? IA. અને IAX is equal to કેટલા થવાના? તો x થતા હતા. તો અહીં આપણે યાદ રાખવાનું છે. જુઓ કે અહીં GOFX is equal to IRX આપે છે. આનો જવાબ થવાનો x. એટલે અહીંથી આપણે લખીએ g કૌંસમાં fx is equal to x. મેં આવો દાખલો ગણાવ્યો તમને, પણ મેં તમને અંકોમાં લખાયેલો છે. gx ને જે આ GOF ની કિંમત આપી છે, અહીં IR આપેલા છે એટલે x થાય. હવે fx ની જગ્યાએ આપણે કિંમત લખીએ 10x plus 7 is equal to x. હવે આપણે gx શોધવા હોય તો આની જગ્યાએ m ધારતા હતા. જુઓ 10x plus 7 is equal to m ધારો તો x is equal to કેટલા થવાના? m minus 7 upon 10 થાય. તો therefore gm is equal to અહીં કિંમત લખી દઈએ m minus 7 upon 10. તો therefore ચલ પરિવર્તન કરીએ કે gx લખીએ તો x minus 7 upon 10. તો આ રીતે તમને આવો દાખલો મળશે. બરાબર છે. બીજો એક દાખલો છે આપણા બુકમાં જ આપેલો છે એટલે આપણે એને ગણીએ છીએ કે ધારો કે f from r tends to r, fx is equal to, નવો ક્વેશ્ચન, આવું આપણને આપેલું છે x સ્ક્વેર minus 3x plus 2. તો f કૌંસમાં fx શોધો. આવો દાખલો પણ આપણે આગળ ગણેલો છે, પણ આ પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આપેલા છે માટે હું ગણાવું. આપણે એવું લખીએ કે f કૌંસમાં fx is equal to f કૌંસમાં x સ્ક્વેર minus 3x plus 2. હવે fx કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું હતું? તો જે કૌંસમાં આપેલા ને એનો વર્ગ કર્યો હતો. બરાબર છે. પછી -3 અને કૌંસમાં આપેલ સંખ્યા અને +2 એવું આપણે લખેલું. તો આને આપણે આવું લખી શકીએ is equal to કેટલા લખાશે? x સ્ક્વેર minus 3x plus 2 નો હોલ સ્ક્વેર -3 x સ્ક્વેર minus 3x plus 2 and plus 2. આટલું આપણને મળે. આનું સાદુરૂપ લખીએ x raised to 4. બરાબર છે ને? a plus b plus c નો સ્ક્વેર શું લખતા? a સ્ક્વેર plus b સ્ક્વેર plus c સ્ક્વેર plus 2ab plus 2bc plus 2ca. તો એ તમારે આને પહેલા લખી દઈએ plus 9x સ્ક્વેર plus 4. હવે આ બંને કેટલા થશે? -6x ક્યુબ. પછી આ બંને 12x થાય અને પ્લસ 4x સ્ક્વેર પછી માઇનસ 3x સ્ક્વેર પ્લસ 9x -6 એન્ડ પ્લસ 2. બરાબર. આટલો જવાબ આપણને મળશે. હવે જો x ની 4 ઘાત વાળા પદો લખીએ કેટલા થવાના? x ની 4 ઘાત આ એક જ હતું
પછી x ની 3 ઘાત વાળું પદ એક જ હતું તો -6x³ બરાબર છે -6x³ વર્ગ વાળા કેટલા હતા તો આ 9 9 ને 4 13 13 માંથી 3 ગયા તો 10x². પછી x વાળા કેટલા હતા -12 એમાંથી આ ગયા 9 તો કેટલા થયા -3x અને આ 4 ને 2 6 અને આ 6 તો આ જવાબ તમને f કૌંસમાં fx નો મળી ગયો બરાબર છે. ચાલો બીજો લખીએ એક દાખલો ક્વેશ્ચન આગળ ગણ 1 2 3 n થી 1 2 3 અપ ટુ n સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. બરાબર એક એક વિધેયોમાં n ફેક્ટોરિયલ આપણે લખતા હતા બરાબર છે એટલે આપણે વ્યાપ્ત વિધેયની સંખ્યાઓને પણ લખી દીધેલી અને અહીં હવે આપણે બીજો એક લખીએ છીએ દાખલો ભાઈ વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી થાય તો અહીંથી આપણે એવું લખીએ કે a ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા 1 2 3 અપ ટુ n તો નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના n તો તમારું વિધેય છે ને એ કયું થવાનું વિધેય તો વિધેય a થી a નું વિધેય થવાનું તો આપણે વિધેયને આમ લખી દે f ફ્રોમ a ટેન્ડ્સ ટુ a થાય વિધેય કયું થવાનું f ફ્રોમ a અને બધા વ્યાપ્ત વિધેયની સંખ્યા આપણે આમ લખીએ npn વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી થવાની n આપેલા જ બંને તો npn થવાની npn નું સૂત્ર શું લખતા n ફેક્ટોરિયલ અપોન n માઇનસ n ફેક્ટોરિયલ તો n ફેક્ટોરિયલ અપોન 0 ફેક્ટોરિયલ તો n 0 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1 and ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ જવાબ મળ્યો બરાબર છે ને તો આ રીતે આપણે આ વ્યાપ્ત વિધેયની સંખ્યાને પણ શોધી શકીશું બરાબર થોડુંક બ્લર થાય છે એટલે આ થોડીક ટેકનિકલી પ્રોબ્લેમ આવ્યો છે એટલે તમારે એડજસ્ટ કરી લેવું થોડું બરાબર છે એટલે રહેવા દો થોડીક વાર એક મિનિટ જોઈ લઈએ થોડું બરાબર ફાવે એવું છે હવે એનાથી આગળ લખીએ એક દાખલો જો મેં અહીં એક ક્વેશ્ચન લખ્યો છે s ઇઝ ઇક્વલ ટુ abc અને t ઇઝ ઇક્વલ ટુ 1 2 3 જો અસ્તિત્વ હોય તો નીચે આપેલા વિધેયો f ફ્રોમ s ટેન્ડ્સ ટુ t માટે f ઇન્વર્સ શોધો એટલે f નું વ્યસ્ત પ્રતિવિધેય આપણે શોધવાનું એમાં નંબર 1 તમને આપેલો છે નંબર 1 આપેલો છે f ઇઝ ઇક્વલ ટુ a3 b2 અને c1 આટલી વસ્તુ આપણને આપેલી છે આના પરથી આપણે આવું કહી શકીએ કે આતે તો શું કહેવાય fa ઇઝ ઇક્વલ ટુ 3 કહેવાય fb ઇઝ ઇક્વલ ટુ 2 કહેવાય અને fc ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાય 1 કહેવાય તો આપણે એવું કહી શકીએ f ના પ્રદેશના જુઓ f ના પ્રદેશના પ્રત્યેક ઘટકને સહપ્રદેશમાં ભિન્ન પ્રતિબિંબ મળે છે પ્રત્યેક ઘટકને સહપ્રદેશમાં અનન્ય પ્રતિબિંબ છે મળે જુઓ f1 નું 3 મળશે f2 નું 2 અને f1 નું તો આપણે f ના પ્રદેશના પ્રત્યેક ઘટકને સહપ્રદેશમાં અનન્ય પ્રતિબિંબ છે અને ભિન્ન ઘટકના
પ્રતિબિંબો ભિન્ન છે એમ કહેવાય ભિન્ન ઘટકના પ્રતિબિંબો ભિન્ન છે તો ધેરફોર શું કહેવાય f એક એક અને વ્યાપ્ત છે એક એક અને વ્યાપ્ત છે માટે શું કહેવાય f ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે અને f ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે તો ધેરફોર f ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે એ તો 3a પછી 2b અને 1c આ તમારું f ઇન્વર્સ પણ છે જો આમાં b નું પ્રતિબિંબ એક મળે છે c નું પણ એક મળે છે એટલે એક એક નથી અને એક એક નથી માટે શું કહેવાનું આપણે એક એક નથી માટે આપણે એવું કહેવાના કે એક એક નથી f ઇન્વર્સ ન મળે ધેરફોર f ઇન્વર્સ ન મળે અથવા તો અસ્તિત્વ ન ધરાવે બરાબર છે તો આ રીતે આપણે આવો દાખલો આપણને આપેલો હોય તો આપણે ગણી શકીશું બરાબર આગળ લખીએ ક્વેશ્ચન આગળ જો મેં એક થોડોક મોટો દાખલો મોટી રકમ લખી છે ગણ 0 1 2 3 4 5 પર દ્વિક ક્રિયા સ્ટાર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b અહીં લખેલા છે a પ્લસ b લેસ ધેન 6 a પ્લસ b માઇનસ 6 a પ્લસ b ગ્રેટર ઓર ઇક્વલ ટુ 6 સાબિત કરો કે આ ક્રિયા માટે શૂન્ય એ તટસ્થ ઘટક છે નંબર 1 આ ગણનો પ્રત્યેક શૂન્યેતર ઘટક વ્યસ્ત સંપન્ન છે અહીં 6 માઇનસ a એ ઘટક a નો વ્યસ્ત છે એટલે આપણે તટસ્થ અને વ્યસ્ત આપેલા છે પણ આપણે એને સાબિત કરવાના છે બરાબર છે આપણે એવું લખીએ ધારો કે e એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે આપણે એવું લખતા હતા ધારો કે e એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે આવું આપણે લખતા હતા ને આવું આપણે તો આપણે આવું લખી શકીએ કે ફોર ઓલ a belongs to a માટે આ ગણને આપણે a કહી દઈએ બરાબર ફોર ઓલ a belongs to a માટે આવું થશે a સ્ટાર e is equal to e સ્ટાર a is equal to a જો આવું થાય તો એ તટસ્થ ઘટક છે એવું આપણે કહી શકીએ એટલે આના પરથી પહેલા નંબરમાં તો આપણે આટલું લખીએ કે a સ્ટાર e is equal to a બંને આપણે નથી લેતા આપણે ગમે તે એકને લઈએ જો આમાં બે વિકલ્પો છે a સ્ટાર b હોય તો બે વિકલ્પો છે આપેલા છે બે વિકલ્પો એટલે આપણે આ બંને વિકલ્પોને આપણે વિચારવા પડશે અને લખવા પડશે તો આના પરથી હું લખું તો a plus e is equal to a બરાબર અથવા લખાય શું આની જગ્યાએ લખાય a plus b minus 6 is equal to a plus e તો અહીંથી આપણે લખીએ તો e is equal to કેટલા થવાના 0 અથવા e is equal to કેટલા થવાના 6 પણ 6 આપેલા છે ને does not belong to a જુઓ a does not belongs to a છે એનો મતલબ e is equal to 6 શક્ય નથી તો આપણો ઘટક છે તટસ્થ એ કેટલો થયો e is equal to 0 હવે આપણે એકમાં ચેક કર્યું હતું પણ આમાં ચેક કરવું પડશે હવે e સ્ટાર a is equal to 0 સ્ટાર a તો આમાં જો લખીએ આપણે તો શું મળશે આપણને તો જુઓ તમે આ તો લખવાનું જ નથી હવે 6 કરતા મોટા તો આપણે આને લખીએ તો કેટલા થવાના a 0 plus a is equal to a થવાના તો therefore e is equal to 0 તટસ્થ ઘટક છે બરાબર છે આપણે હવે વ્યસ્ત માટે લઈએ તો હવે આપણે આવું ધારીએ ધારો કે a belongs to a નો વ્યસ્ત b belongs to a છે a નો વ્યસ્ત આપણે b લઈ લીધો હવે આવું લઈએ તો આના પરથી આપણે શું કહેતા હતા કે ભાઈ a સ્ટાર b is equal to e થાય લખતા ને આવું કેમ કે તટસ્થ ઘટક આવે તો એ બંને એકબીજાના વ્યસ્ત છે એમ કહેવાય એટલે આના પરથી વ્યસ્ત તો 0 હતો એટલે આપણે લખ્યા આમ તો therefore લખાઈશું
કે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0 અથવા a પ્લસ બી માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. આવા બે વિકલ્પો આપણને મળ્યા. હવે બે વિકલ્પોમાં આના પરથી આપણે એમ કહી શકવાના કે b ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અથવા b ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ a. હવે જુઓ b ઇઝ ઇક્વલ ટુ ધારો કે આપણે 0 લઈએ, સોરી a ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લઈએ. a ઇઝ ઇક્વલ ટુ જો હું 0 લઉં અહીંથી આમ a ઇઝ ઇક્વલ ટુ 0 તો b બરાબર માઇનસ a પરથી b ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના 0. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આ a ની કિંમત 0 લેતા કેટલું થાય, પણ a ની કિંમત જો તમે 0 નથી લેતા તો કેટલા થવાના b ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ a. એટલે આપણે શૂન્યેતર ઘટક કહેલું છે ને તમને, તો આગળનો પ્રત્યેક શૂન્યેતર ઘટક વ્યસ્ત ઘટક છે એવું આપણે કહી શકીએ. તો આપણે આવું કહેવાય કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો a નો વ્યસ્ત 6 માઇનસ a છે. બરાબર, આવું આપણે લખી શકીશું. એટલે આપણે આને આવા દાખલાઓને પણ આપણે ધ્યાન રાખીશું. બરાબર છે. તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકીએ. આ દાખલો પણ યાદ રાખ્યા જેવો છે. આનાથી આગળ લખીએ હવે એક સ્ટેપ. ચલો આપણે ક્વેશ્ચન લખ્યું છે a ઇઝ ઇક્વલ ટુ -1 0 1 2, b ઇઝ ઇક્વલ ટુ -4 -2 0 2. વિધેયો fg from a tends to b fx is equal to આટલા, g is equal to આટલા આપેલા છે દ્વારા વ્યાખ્યાયિત છે. તો f અને g એ સમાન વિધેયો છે એમ આપણે સાબિત કરવાનું. હવે કોઈ પણ ઘટકમાં આપણે કિંમતો મૂકતા ને તો એ પ્રદેશના ઘટકોની કિંમતો મૂકતા હતા. બરાબર છે. તો આપણે એને અનુલક્ષીને અહીં આપણે દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ. તો આપણે લખીએ કે અહીં fx is equal to x square minus x અને x belongs to a. તો પહેલા આપણે લખીએ f minus 1. જો f minus 1 લખીએ તો -1 સ્ક્વેર માઇનસ અને -1 is equal to કેટલા થશે 1 અને આ પણ +1 is equal to 2 થવાના. બરાબર છે. ચાલો એ પ્રમાણે લખીએ બીજું f0 લખીએ તો 0 - 0 is equal to કેટલો મળશે જવાબ તો 0. સળંગ લખ્યા તમે. f1 લખીએ તો 1 સ્ક્વેર -1 is equal to 1 - 1 is equal to 0. f2 આપણે લખીએ. હવે f2 લખીએ તો 2 સ્ક્વેર -2 4 - 2 is equal to 2. તો અહીં f is equal to આપણને કેટલા મળે તો જુઓ -1 તો 2 બરાબર છે, 0 તો 0, 1 તો 0, 2 તો 2. આ તમને f મળે. આવું આપણે કહી શકીએ. બધા જુદી જુદી રીતે ગણતા હોય પણ આપણે આ રીતે ગણીએ. હવે g of x is equal to 2x - 1/2 -1. તો જુઓ પહેલા નંબરમાં g - 1 તો g - 1 તો 2 પછી અહીં -1 -1/2 -1 બરાબર છે. તો is equal to કેટલા થયા 2. જુઓ આ કેટલા થશે -3/2 પણ -3/2 ની જગ્યાએ માનાંકમાં છે એટલે આપણે 3/2 સીધા લખી દઈએ છીએ અને -1 તો જવાબ કેટલો મળશે ખબર છે 2. બરાબર છે ને. તો -1 લખીએ તો જવાબ આપણને મળશે 2. પછી એ જ પ્રમાણે g અને 0 લખીએ તો 2 પછી અહીં કેટલા લખીએ 0 - 1/2 -1 તો is equal to આ 2 આ -1/2 ની જગ્યાએ +1/2 થવાના અને -1 એટલે કેટલા થવાના આ 2 ને 2 નીકળવાના 1 - 1 એટલે 0.
પછી આયા g1 g1 હોય તો 2 પછી અહીં 1 minus 1/2 minus 1 તો આ થયા 2 ચલો આ કેટલા થવાના એકમાંથી અડધો ગયો એટલે 1/2 અને -1 જો આ બે ને બે પણ નીકળવાના એટલે જવાબ કેટલો આવવાનો 0 પછી g2 લખીએ તો 2 minus 1/2 અને -1 બોલો 2 3/2 minus 1 તો ઇઝ ઇક્વલ ટુ 2 મળ્યા બરાબર છે તો g ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા તો -1 2 પછી કેટલા મળ્યા તો 0 0 પછી કેટલા મળ્યા 1 0 અને પછી કેટલા મળ્યા તો 2 2 તો therefore f is equal to g જો બંને ઘટકો સરખા છે તો આપણે f અને g બંને સમાન ઘટકો છે એવું આપણે કહી શકીએ બરાબર છે હવે જુઓ આ ચેપ્ટરમાં લગભગ બધા દાખલાઓ આપણે ગણી દીધા છે પાઠ્યપુસ્તકમાં તમે જુઓ તો ઉદાહરણથી માંડીને બધા ગણાયા છે પણ વચ્ચે મને એમ લાગતું કે આવડે એવો દાખલો છે તો મેં છોડ્યો હોય તો એવા દાખલાઓને તમારે જોવાના અને ગણવાના ઉદાહરણ જોવાના ચોપડીના MCQ એકાદ કદાચ બાકી હોય તો એ પણ જોઈ લેવાનું ચોપડીના બધા દાખલાઓ આપણે ગણવાના છે મેં ગણાયા છે પણ કદાચ બાય ચાન્સ કોઈ એક વખતે કોઈ દાખલો રહી ગયો હોય તો આપણે ગણી નાખવાનો બીજા વધારાના દાખલાઓ પણ આપણે ગણ્યા છે અને બાકીના વધારાના દાખલાઓ આપણે જે ગણવાના છે એ આપણે બધા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બધા એના લેવલના આનાથી થોડા એક સ્ટેપ ઊંચા લેવલના આપણે દાખલાઓને ગણીશું એટલે આ ચેપ્ટરમાં જે તમારા પહેલી લીટી પહેલા પાનેથી ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીના જે દાખલાઓ આવતા હોય ઉદાહરણના સ્વાધ્યાયના એ બધા જોઈ લેવાના ફરીથી MCQ પણ તમારે જોઈ લેવાના આ બધા દાખલાઓનું રિવિઝન પણ ફરજિયાત કરવાનું બરાબર છે એટલે ભૂલ ના થાય આમાં કેમ કે ચેપ્ટર જેમ જેમ આગળ વધે એમ થોડું તમને મોટું લાગતું જશે પણ ચોપડો બનાવેલો હશે તો ચોપડામાં તમે લખતા હશો જેમ તો તમને કોઈ મુશ્કેલી પડવાની નથી એટલે આટલે સુધી રાખીએ છીએ ટેક કેર અને રોજે રોજ વાંચવાનું રાખજો કેમ કે જ્યારે પરીક્ષા આવશે ત્યારે આ બધા ચેપ્ટરો પાછા પૂછાવાના છે એવું નથી કે આ તો નથી પૂછાવાના એટલે આપણને આ બધા ચેપ્ટરોનું સંપૂર્ણ જ્ઞાન આપણે રાખવાનું ઓકે